न्यू ત્યારે એ एम्पायर के रूप લોકોએ में ટોસ જીતીને બેટિંગ લીધી છે તો અમે ફિલ્ડિંગ માટે ઉતરી છીએ રહ્યા. કેપ્ટન અમારા ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોનું સ્વાગત છે તમારો એક નવા જ બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. અને આજ બહુ એક્સાઇટેડ છું સવારના, કેમ કે આજ અમારી ફાઇનલ, અમારી આજ 17 તારીખ છે ને આજ અમારી મેચ છે નાઇટમાં. આજ કયામતનો દિવસ આવી જ ગયો છે ફાઇનલી ને આજ ભૂકા કાઢી નાખવાના છે. જોઈએ હવે કોણ કેના ભૂકા કાઢે છે. એક્સાઇટેડ હે આયુષભાઈ ને પૂછો. આયુષભાઈ એક્સાઇટેડ? સવાર સવારના ફાઇટ ચાલુ થઈ ગઈ છે બંને ભાઈની. ભાઈ લે જલ્દી કરો, હાલો મોડો થાય છે. હાલો થઈ ગયા રેડી? ચેનું બેનું સ્વેટર માંથી તોડી અને થઈ ગયા છે હવે રેડી. હાલો તો નાખો એક લપડ. રેડી નથી હોય તો હાલો ચાલો ત્યારે આવી ગયા છીએ ફાઇનલી આપણે ગ્રાઉન્ડ ઉપર. છોકરાને સ્કૂલ મૂકીને પ્રેક્ટિસ ચાલુ છે ને આજે ફાઇનલ છે દિવસ પ્રેક્ટિસનો. સાંજે મેચ છે. ક્લીન બોલ્ડ બોલિંગ કેપ્ટન. 24 બોલ 32 રન. એટલે છેલ્લી વિકેટ છે ના હોય. ચાર રન 23 માં 28 ને ના 6 રન ડાયરેક્ટ પોસ્ટરમાં. ભાઈ ચાલો ચાલો ત્યારે આજની પ્રેક્ટિસ મેચ પૂરી થઈ છે ને સાંજે ફાઇનલી મેચ છે અમારી. અત્યારે છેલ્લી ઓવરમાં 24 રન કપતા હતા, 3 છક્કા લાગ્યા 18 રન, પણ છેવટે 5 રન અમે જીતી ગયા છીએ ને. હવે ટી શર્ટ પણ લઈ લઈએ આપણી. ચાલો ત્યારે ટી શર્ટ આવી ગઈ છે બધાની. ચાલો ત્યારે ટી શર્ટ ખોલી લઈએ આપણી. ટી શર્ટ પણ આપણે લઈ લીધી છે ને આજની પ્રેક્ટિસ પૂરી થઈ છે ને સાંજે હવે મળીએ ગ્રાઉન્ડ ઉપર. બધા પ્લેયર્સ જાય છે રહ્યા. ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ. ઘરે આવી ગયા છીએ પ્રેક્ટિસ કરીને, બ્રશ કરીને નાસ્તો કરવા બેઠા થઈ. તો આપણે રોજનું જે નાસ્તો કરી ફર્સ્ટ એ જ આજે ફર્સ્ટ જ કરવાનું છે. આમ તો ઓર્ડર આવી ગયો છે આજે એ જ નાસ્તો કરી લ્યો. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અહીંયા પણ ચાયનો નાસ્તો થાય છે રોજ, ચાય ને ગાંઠિયા. ચાલો ત્યારે બપોરના 12 વાગી ગયા છે ને હંસા વણે છે ને આપણે છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે યાનને શ્રેયાંશને. ચાલો લેતા આવી ગયા છે અમારા યાન ભાઈ. થઈ ગઈ પ્રેક્ટિસ, રિહર્સલ કેવી કરાઈ? રિહર્સલ શ્રેયાંશભાઈ કેવી કરાઈ રિહર્સલ? હે ચાલો રાહિત્યને હાલવાનું છે. કા કેમ? કેમ કે આજ રિહર્સલ હતી. એ મસ્ત અયાન લઈ લેજો. ચાલો ને આપણે અયાન માટે બૂટ જોઈ છીએ ને અયાનને સેન્ડલ લેવા છે. એન શું બૂટ મસ્ત લાગે છે સરે કીધું બૂટ લેવા. હા મોજા પહેરાવીશ કે મોજા પહેરાવું ને એટલે થઈ જાય. હા લેવા બૂટ જો બૂટ નું કીધું. બૂટ મસ્ત લાગે પ્રોગ્રામ હોય ને. બૂટ સેન્ડલ ના પહેરવાના આવે પ્રોગ્રામમાં. અયાન ભાઈ રિહાઈને પાલુકી વાજી દીધી છે સેન્ડલ લેવા હતા. તો બજારમાં આવી ગયા હતા ટ્યુશનથી છોકરાને લઈને ડાયરેક્ટ એમના સેન્ડલ ને આયુષનું બેલ્ટ ને બધી વસ્તુ લેવાની છે પ્રોગ્રામ માટે. તો અહીંયા અયાનના અને શ્રેયાસના બૂટ જોઈ છીએ રહ્યા મુકેશભાઈની દુકાને. ચાલો તો બજારમાં આવ્યા હતા ને હંસા જાય છે બકાલો લેવા. અયાન ને શ્રેયાસના બૂટ ને લઈ લીધા છે.
પ્રોગ્રામ માટે. ઓ પપ્પા બોલો. મંચુરિયન લેતા જાય ઓને જોઈ શકો છો અમારો આ ધોઈ ગામ. તો આપણે આવી ગયા છીએ ન્યૂ શોપમાં કિશોરભાઈની. આયુષને આપણે પટ્ટો લેવાનો છે તો લઈ લઈએ. તો બજારમાં અંધારો થઈ ગયો છે. હવે જઈ છીએ અહીંયાથી ઘર તરફ. ચાલો ત્યારે ફાઇનલી હવે થઈ ગયા છે રેડી. જોઈ શકો છો આપણે જર્સી નાખી દીધી છે અને ટાઈમ થઈ ગયો છે ફાઇનલી ગ્રાઉન્ડમાં ઉતરવાનું. તો ફોન પણ આવી ગયો છે ને બધાએ પહોંચી ગયા છે ગ્રાઉન્ડ ઉપર અમારી ટીમ. હું જ બધાથી લેટ થઈ ગયો છું તો ઘરેથી હવે નીકળું છું રહ્યો. ચાલો ત્યારે કેવી ફિલિંગ છે થોડીક તમારી સાથે શેર કરી દઉં. તો એકદમ એક્સાઇટેડ, થોડોક નર્વસ અને એક્સાઇટેડ અને બહુ ઉત્સાહિત મહેસૂસ કરું છું રહ્યો. મારા જીવનમાં જ્યારે પણ ક્રિકેટનું એક મહત્ત્વ રહ્યો છે અને બહુ નાની ઉંમરથી હું ક્રિકેટ રમતો આવ્યો છું. અને જ્યારે પણ મેચ રમવા જવાનું હોય અને આગલા દિવસે જ સપનામાં પણ રમી લઈને એવું બધું ઉત્સાહિત માહોલ હોય. અને જીવનમાં સારામાં સારા પળ પણ કેવા હોય તો મને એક એ વાત પણ યાદ આવે કે જ્યારે ક્રિકેટ રમવા જવાનું હોય, જે ઉત્સાહ હોય, જે અનેરો આનંદ હોય, તો એ બહુ બેસ્ટ પળ રહ્યા છે મારી જીવનના. અને વળી પાછા ફરી એ રીલાઈવ થાય છે અત્યારે. બહુ એક્સાઇટેડ છું અને મેચ રમવાની છે અમારે અને પ્રેક્ટિસ પણ કરીએ છીએ, તમે જોતા જશો બ્લોગમાં. તો વળી પાછા યંગ ટીમ સાથે હું જોઈન થઈ ગયો છું અને આજે રમવાનું છે. ઘણી બધી જૂની યાદો પણ છે પણ એ અત્યારે કહેવા જઈશ તો ઘણો બધો ટાઈમ નીકળી જશે અને વ્લોગ પણ ઘણું લાંબો થઈ જશે. પણ ક્રિકેટ સાથે બહુ એકદમ ગહેરો ટચ છે તો એ વળી ક્યારેક ફરી તમને બધું જણાવીશ. પણ આજ એકદમ એક્સાઇટેડ છું, તૈયાર થઈ ગયો છું ને ચાલો તમને બન્યા રહેજો વ્લોગમાં. ત્યાં જઈને આપણે વ્લોગ બનાવશું અને તમને પણ બતાવશું કઈ રીતે અમારી ટીમનું પરફોર્મન્સ રહેશે. તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ચાલો આપણે મળીએ ગ્રાઉન્ડમાં જઈને. ચાલો ત્યારે અમારી ટીમ જાય છે રી ટોસ વિધિ માટે. सरकारी मेरे ख्याल से गंदी को एक बात बता दूं, नितिन जब तक बाकी है तब तक विकेट का पूरी ब्लॉक के साथ आती हुई सूर्या 11 आधोई. धन्यवाद. ચાલો ત્યારે ટોસ વિધિ થવા જઈ રહી 5 છે. बॉल कंदकोट ने टॉस जीत के मेरे ख्याल से अब ટોસ ઈ લોકો જીતી ગયા છે ને ડિસિઝન પેન્ડિંગ રાખ્યો છે. न्यू ચાલો ત્યારે એ एम्पायर के रूप લોકોએ में ટોસ જીતીને બેટિંગ લીધી છે તો અમે ફિલ્ડિંગ માટે ઉતરી છીએ રહ્યા. કેપ્ટન અમારા मैन ऑफ द मैच विक्रम ठाकुर और वाघेला 11. ચાલો ત્યારે અમારી ટીમ ઉતરી ચૂકી છે ગ્રાઉન્ડ ઉપર ફાઇનલી પરફોર્મન્સ આપવા માટે. सरकार की ओर से 1001 गायों के लाभार्थ के लिए वो कब लगाते हैं वो बात देखने वाली रहेगी. और देखिए अच्छा एफर्ट देखने को मिल रहा है सूर्य 11 सूर्य की तरफ से. ये रन आउट का मौका नहीं, रन आउट हो जाते तो देखने वाली बात रहेगी कि कंदकोट कितना दूर लगता रविराज को. टीम पे तो बोल जाएगा और यहां पर भाई ब्लॉगिंग करते हुए एक तो दे रन એ બંદડો આવે તો એ છાટલો દે દો એ નહીં આયો ઓઈ થી કોણ આયા ના કોઈ નહીં આયો ये तीता दिख मारते हुए ये उसके मारते हुए दो कम में रनिंग के सुखार सामने भरत भाई और भरत भाई ने शानदार बैट करके एक रन चुरा लिया कोहिक ना का भी आप. और फिर ટીમ સ્પોન્સર સૂર્યભાઈએ હારેલ ટીમનો શિલ્ડ સ્વીકાર કર્યો. ચાલો ત્યારે અમારી ટીમ હારી ગઈ છે ને થોડાક નિરાશ થઈ, થોડાક નહીં પણ ઘણા પ્લેયર્સ બધા નિરાશ થઈ ગયા છે ને હવે જઈ છીએ ઘર તરફ. ભાઈ અમારે ડીશ લઈ લીધી છે ચણાની અને ખેલાડી અમારા જાય છે રે આવે
ને ગ્રાઉન્ડ સૂનું થઈ ગયો છે અમારા ને વારે અમે પણ સૂના થઈ ગયા છે હારીને. ચાલો ત્યારે રિટર્ન હવે આવી ગયા છીએ ઘરે ને બહુ ઉત્સાહથી ગયા હતા પણ ટીમનું પરફોર્મન્સ થોડોક ડાઉન રહ્યો અને મેચ હારી ગયા. ખબર નહીં બ્લોગમાં તો કેટલો લેવાનું, કેમ કે ગ્રાઉન્ડમાં રમવામાં હતો. ખબર નહીં તમે બ્લોગમાં તો કેટલો લીધો. આયુષને એને કીધો તો બ્લોગમાં થોડો લઈ લેજો. જોઈ તમને થોડાક ક્લિપ મળશે તો યુટ્યુબ લાઈવમાંથી પણ બતાવી દેશો. તો ઘણી બધી મહેનત કરી, છોકરાની મહેનત ઘણી બધી કરતા હતા પણ આજ થોડોક ફ્લોપ શો રહ્યો. બોલિંગમાં તો વાંધો ના આવ્યો, થોડીક વાર ધોવાણી એટલે રન વધારે થઈ ગયા, પણ બેટિંગમાં થોડોક બધાએ નિષ્ફળ ગયા. તો વાંધો નહીં, એક સારો અનુભવ રહ્યો બધા માટે. ઘણા બધા પ્લેયર્સ એટલે કે આખી ટીમ, આમ તો ઘણી બધી ટીમ તો પહેલી વખત નાઇટમાં રમતી હતી, અનુભવ નહોતો તો એવું થાય. વાંધો નહીં, ચાલો તમને થોડીક ક્લિપ પણ બતાવી દઈએ લાઈવ. 9મી ઓવર જે હતી એમાં બહુ ભારે પડી હતી, જેમાં 5 છક્કા આવી ગયા હતા. તો 9મી ઓવરમાં 30 રન આવવાને કારણે સ્કોર થોડોક આગળ વધી ગયો હતો અને 2 વિકેટો પણ મેં લીધી હતી, એ પણ તમને બતાવી દઈ. જોઈ શકો છો બોલ્ડ કર્યા હતા 2 વિકેટ. એક આ વિકેટ છે, છેલ્લી ઓવરમાં 2 વિકેટ લીધી હતી અને એક આ છેલ્લા બોલે પણ આપણે બોલ્ડ કરી નાખ્યા હતા. જોઈ શકો છો. ओवर की समाप्ति हुई, समय भरभाई और किसी ने बॉल डालते हुए तो सामने भिक्कू के बॉलिंग में और अंपायर का इशारा 4 रन, कोई दिक्कत नहीं है. बाहर डोलाते हुए और भरत भाई ने प्लेट करके गेंद जारी सीमाने के बाद 4 रन, अंपायर का इशारा विशाल संघार तरफ से. ચાલો ત્યારે આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ ફરી પાછા એક નવા બ્લોગમાં. આજ માટે આટલું જ. બાય.